અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલે મહત્વના સમાચાર। ઘટના સ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ક્રેન અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। પ્લેનનો ટેલનો ભાગ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પ્લેનનો ટેલનો ભાગ ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પ્લેનના ટેલનો ભાગ મેશ સાથે અથડાયો હતો। तो हवे प्लेन जे मेस और होस्टेल पर અથડાયું હતું ત્યાં જે એનો કાટમાળ પડ્યો હતો તેને હટાવવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ક્રેન અને જેસીબીની મદદથી આ જે કાટમાળ તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળના આ દ્રશ્યો છે કે જ્યાં ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી છે સમગ્ર કાટમાળને હટાવવાની કામગીરી, જેમાં પ્લેનનો જે ટેલનો ભાગ હતો એ ટેલનો ભાગ જે મેસ પર પડ્યો હતો। પ્લેન ક્રેશની જે ઘટના બની હતી તેની જે ટેલનો ભાગ છે તે મેસ સાથે અથડાયો હતો, જ્યાં રેસિડેન્ટ ડોક્ટર છે તેમના જમવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અત્યારે ટેલનો ભાગ છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે। જે કાટમાળ છે, જે મેસ ખાતેનો કાટમાળ છે તે હટાવવામાં આવી રહ્યો છે। જેસીબી મશીનની મદદથી આ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે ક્રેન છે તેની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે। આ જે દ્રશ્યોમાં દેખાય છે તે જે પ્લેન હતું તેનું ટેલનો ભાગ છે જે ધડાકાભેર જે આ બિલ્ડિંગ છે તેની સાથે ટકરાયો હતો અને તેના જ કારણે મોટું નુકસાન છે થયું હતું અને આજુબાજુની 4 થી 5 જે બિલ્ડિંગ છે તે પણ આ ઘટનામાં ધ્વસ્ત છે તે થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ। તો પ્લેનના ટેલનો ભાગ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કાટમાળ છે તે અત્યારે ઘટના સ્થળેથી દૂર કરવા માટે જેસીબી અને ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કાટમાળ હટાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, ત્યારે પ્લેનનો જે ટેલનો ભાગ હતો તે મેશ પર પડ્યો હતો અને ત્યાંથી તેને હટાવવાની કામગીરી ક્રેન અને જેસીબીની મદદથી કરવામાં આવી રહી છે। ત્યારે આ વિમાનમાં પાયલોટ દ્વારા જે મેડે કોલ કરવામાં આવ્યો હતો તેની પણ વિગતો હવે બહાર આવી રહી છે। ત્યારે અત્યારે હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં પ્લેનનો કાટમાળ જે છે તે ઘટના સ્થળેથી હટાવવાની કામગીરી તાબડતોબ કરવામાં આવી રહી છે।